મારું નામ છગનભાઈ જીવનભાઈ આહિર. આશરે ઉંમર મારી 65 વર્ષ. જ્યારે આ ચૂંટણીમાં આ સરપંચને અમે લાવ્યા ને ત્યારે અમારા પગ પકડીને કીધું કે અમને તમે લાવો ને આજને એ ભાઈ છે ને એના વિરુદ્ધમાં ચાલી ગયા, અમારા વિરુદ્ધમાં. આજે અમે 300 માણસનું કુટુંબ, અમારા પર 1000 બકરી, 35-40 ગાય ભેંસ, એને અમે લઈને ક્યાં જાય? એટલે અમે આજે મજબૂર છે. જો એ નિર્ણય આવે, આજે એને છે ને કેમિકલ પ્લાન્ટ નો મંજૂરી આપી, અંદર પ્લાન લખ્યો, અમારી આજુબાજુના કોઈ ખેડૂતની સાઈન નથી. પહેલા એને કીધું કે મારે ઘર બનાવવાનું છે અંદર ને ગૌશાળા બનાવવાની છે. અમે બોડિયા માણસ, અમે ગાય ભેંસ સાથે જિંદગીથી અમારા બાપ દાદા કરતા આવેલા. તો હવે એવું કહે છે કે મારાથી આ પેલું થઈ ગયું છે ને સરપંચની જે એ છે એ આપવા તૈયાર. આ અમને કેમિકલ નુકસાન છે, એ જ અમને વાંધો છે. અમારે કેમિકલ માંદા પડે, નાના પોયરા હાથે આજે ની મદદ આટલું જ એટલે અમારે બંધ કરવું. બીજે એ જે કરતી ફેક્ટરી ના જોયો કે અમારા ગામની અંદરમાં જ્યારે આ જમીન વેચવામાં આવી ત્યારે અમને એટલી કઈ ખબર નથી નહીં. પણ જ્યારે આ લોકોએ આમ તેમ કર્યું, પૂછવામાં આવ્યું તો પેલા સાહેબે એમ કીધું, બોમ્બે વાળા સાહેબે, કે અહીંયા એક ફાર્મ હાઉસ બનશે, મારું મકાન બનશે, પછાડી ગૌશાળા બનશે, ગીર ગાયો હે. બરાબર. હવે આપણને કે એટલો ગાય પ્રત્યે એટલો પ્રેમ ભાવ છે, આપણે એવું વિચાર્યું કે ચાલ કઈ જરૂર નહીં, ગાય આવતી તો આપણને કાં તકલીફ, ગૌશાળા આવતી હોય તો આપણને કાં તકલીફ. એટલે અમે એને એમ કહી દીધું કે ભાઈ તમે ગૌશાળા ખોલો, અમને કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. અમને અંધારામાં રાખીને ફેક્ટરી બની ત્યારે અમારા ગામવાળાએ, બધા ફરિયાવાળાએ વિરોધ બી કર્યો, કહ્યું કે ભાઈ આટલા મોટા કોલમ ઉભા કરે તો ગૌશાળા માટે નહીં હોય. જો છતાં અમે કોઈએ વિચાર્યું જ નહીં. ઓહે ચાલો નહીં, ઓહે ચાલો નહીં. સરપંચ સભ્ય સી કોઈએ અમને જાણ કરવા વગર આ કામ કર્યું. કોઈની આજે બાજુમાં 5 ઘેર કંપની છે ને LED લાઇટ બનાવે છે, એ બધો કચરો આવે એને પીલે છે અને ભાંગફોડ કરીને પીલીને બધું ખાડકવામાં ઉતાર 10x20 નો ખાડો છે, એની નીચે બધું પ્રદૂષણ પાણી ને કેમિકલના પુરાવા હાથે છે અમારા પર. ટોટલ નુકસાન એટલે બધા પાણી દૂષિત થઈ ગયા, સમજી લેવા. આજે બચ્ચારા નાના પોયરા હાથી માડીને ધુમાડો કાઢે છે, ઉપર નીકળે છે. 2 માળની પરમિશન 3 માળ સુધી પહોંચી ગઈ છે. અમારી માંગ એ જ છે, અહીંયા આ કંપની જુએ જ નહીં.